मैं भ्रष्टाचार कर्यो छे, राजकारण थी पैसादार बन्यो छुं। आ राजकारण में आईने मैं लूट चलाई छे। आओ बोलनाराने जो तात्कालिक सस्पेंड कर्यो होत तो लाग्યું હોત કે આ ભાજપ ભ્રષ્ટાચાર સામે વિરોધમાં છે અને નાથવા માંગે છે। વિપુલ પટેલનું નામ લીધા વગર ભાજપના નેતાઓ પર અમિત ચાવડાના પ્રહાર, જાહેરમાં કરી હતી વાત તો ભાજપના નેતાઓને અભિમાન માથા પર ચડ્યું હોવાની વાત અમિત ચાવડાએ કરી। ભ્રષ્ટાચાર કરી રૂપિયા કમાયા આવી વાત અમિત ચાવડાએ કરી। मतलब બધા नेता भेगा મળીને ભ્રષ્ટાચાર કરે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો એક ચર્ચાસ્પદ નિવેદન છે તે સામે આવ્યું હતું। ખેડા ભાજપના પૂર્વ પ્રમુખ કે જેઓ વિપુલ પટેલના નિવેદન પર હવે કોંગ્રેસના પ્રહાર સામે આવ્યા છે। વિપુલ પટેલનું નામ લીધા વગર ભાજપના નેતાઓ પર અમિત ચાવડાના પ્રહાર। વિપુલ પટેલે રાજકારણમાં આવી અને રૂપિયા બનાવ્યાની જાહેરમાં કરી હતી વાત તો ભાજપના નેતાઓને અભિમાન માથા પર ચડ્યું હોવાની વાત અમિત ચાવડાએ કરી। ભાજપના નેતા ખુલ્લેઆમ બોલ્યા, ભ્રષ્ટાચાર કરી રૂપિયા કમાયા આવી વાત અમિત ચાવડાએ કરી તો ભાજપના એક પણ નેતાએ વાતનું ખંડન નથી કર્યું। मतलब બધા નેતા ભેગા મળીને ભ્રષ્ટાચાર કરે છે આવી વાત અમિત ચાવડાએ કરી કે જે ખેડાની અંદર અમૂલ ડેરીના ડિરેક્ટર અને પૂર્વ ભારતીય जनता પાર્ટીના ખેડાના પ્રમુખ એવા વિપુલ પટેલનું ચર્ચાસ્પદ નિવેદન અને નિવેદનમાં તેઓએ કહ્યું કે મેં રાજકારણમાં આવ્યા પછી ખૂબ રૂપિયા બનાવ્યા અને ત્યારબાદ હવે આ નિવેદનની ચર્ચાએ ચારે કોર થઈ રહી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પાર્ટીના નેતાઓને નામ લીધા વગર આડે હાથ લેતા શું કહ્યું આવો તે પણ જોઈએ। સેવાનું દૂધ અમૂલ ડેરીમાં જમા થાય જેમાંથી લાખો લોકોનો ઘરનો ચૂલો સળગે છે। એનો પૂર્વ ચેરમેન ભાજપના સ્ટેજ પરથી એમ કે મેં ભ્રષ્ટાચાર કર્યો છે, રાજકારણથી પૈસાદાર બન્યો છું। આ રાજકારણમાં આવીને મેં લૂંટ ચલાવી છે। આ લોકોના પૈસા મેં લૂંટ્યા છે અને મેં ગાડી બંગલાવાળા પૈસાવાળા થયા છે એવું ભાજપનો એક નેતા ભાજપના મંચ પરથી કે एक बतावे छे आ लोकोनी तानाशाही आपकुतशाही अभिमान आसमाने सांभळ्युं तो नहीं बधाय। एक भाजपनो नेता एक राज्यनो मुख्यमंत्री के एमनो वडाप्रधान के कोई एने वखोड्युं नहीं। आओ बोलनाराने जो तात्कालिक सस्पेंड कर्यो होत तो लाग्યું હોત કે આ ભાજપ ભ્રષ્ટાચાર સામે વિરોધમાં છે અને નાથવા માંગે છે પણ બધા તાળીઓ વગાડતા હતા। એનો મતલબ કે જે પણ ભ્રષ્ટાચાર થાય છે એ કમિશનના પૈસા કમલમમાં પહોંચે છે અને આખી સરકારના આખી ભાજપ આ ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।